હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરા ગ્રામ્ય પોલીસે સેવાસી ચેકપોસ્ટ પાસેથી ચેકિંગ દરમિયાન આઈશર ટ્રકમાં લઈ જવાતો વિપુલ પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો। રાજ્યમાં દારૂબંધી હોવાની વાતો માત્ર કાગળ પર જ દેખાય છે। દારૂબંધીના દાવાઓ એકદમ પોકળ સાબિત થઈ રહ્યા છે। 31 ડિસેમ્બર આવે તે પહેલા રાજ્યમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે। બુટલેગરો રાજ્યમાં જુદા જુદા કિમિયા અપનાવીને રાજ્યમાં દારૂનો જથ્થો ઠાલવી રહ્યા છે। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં વિદેશી શરાબનો જથ્થો પકડાયો હતો। રાત્રિ દરમિયાન શહેરમાં આઈસર ટ્રક ભરીને વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો। સેવાસી ચેકપોસ્ટ પાસે તાલુકા પોલીસ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વડોદરા ગ્રામ્ય પોલીસે આઈસર ટેમ્પો ચાલકની ધરપકડ કરી વિદેશી શરાબનો જથ્થો કોને મંગાવ્યો, ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। જે પ્રમાણે ગુજરાતની અંદર દારૂબંધી છે એ જ પ્રમાણે વડોદરા શહેરની અંદર અને વડોદરા તાલુકાની અંદર દારૂનું ખૂબ વેચાણ થતું હોય છે। એ જ પ્રમાણે દારૂનું રોકાણ કરવા માટે એટલે કે દારૂબંધી હોવા છતાં પણ દારૂ વેચાણ કરવાવાળાને પકડવા માટે ખાસ તો વડોદરા શહેરની અંદર તાલુકા પોલીસ સ્ટેશન ખૂબ સક્ષમ હોય છે। એ જ પ્રમાણે આજે વડોદરા શહેરની અંદર એટલે કે વડોદરા તાલુકા વિસ્તારની અંદર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એક આઈસરને જપ્ત કરીને ખાસ તાલુકા પોલીસની સારામાં સારી કામગીરી દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને બાતમીના આધારે ખૂબ દારૂનો જથ્થો હાલ પકડવામાં આવ્યો છે। અકબંધ છે કે કેટલામાં કેટલો દારૂ પકડાયો છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કે એક આઈસર ખાસ તો પકડાઈ છે અને હાલ અત્યારે પોલીસની કામગીરી ચાલુ છે કે કઈ રીતે દારૂ પકડાયો છે અને એની પાછળનું અકબંધ કારણ છે કે કોણે દારૂ મંગાવ્યો હતો, ક્યાં જતો હતો અને કયા વિસ્તારમાંથી મંગાવવામાં આવ્યો હતો અને કયા રાજ્યમાંથી મંગાવવામાં હતો એની હાલ અત્યારે કામગીરી ચાલુ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અત્યારે પોલીસની ખૂબ સુંદર કામગીરી વડોદરા શહેર તાલુકાની બતાવવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કે અત્યારે ખાસ તો ખાસ ખૂબ મોટા જથ્થા પ્રમાણે દારૂનો હાલ અત્યારે જે વેચાણ કહેવામાં આવે છે કે જે વડોદરાની અંદર વેચાણ થાય છે અને જે ખૂબ દારૂબંધી હોવા છતાં પણ કરવામાં આવતું હોય છે ત્યારે જ વડોદરા શહેરની અંદર અત્યારે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની સુંદર કામગીરી હાલ વડોદરા શહેરની અંદર થઈ રહી છે। જોવું રહ્યું કેટલી પેટી છે, કોનું ક્યાં આગળ કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને આ દારૂ કોને આપવામાં આવવાનો હતો એ અકબંધ છે કારણ। સપન ઉપાધ્યાય સાથે કેમેરામેન દક્ષેશ સોલંકી, વડોદરા હેડલાઇન ન્યૂઝ।